નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સની અંદર અગાઉ આપણે 3 લેક્ચર જોયેલા. ત્યાર પછી આજે આપણે એક નવા ટોપિક સાથે ચર્ચા કરવાની થાય છે. અર્થશાસ્ત્ર વિષયનો પ્રવેશ આપણે કરવાનો છે. અગાઉ આપણે 3 પાઠ, એક માંગ, પુરવઠો, મૂળભૂત ખ્યાલો આની ચર્ચા કરી ગયા છીએ. 3 પાઠ સમજ્યા પછી હવે આપણે અર્થશાસ્ત્ર વિષય ખરેખર છે શું, આ વિષયની અંદર કેવા કેવા ખ્યાલો, સંકલ્પનાઓ અને અર્થશાસ્ત્રીઓ છે એના મંતવ્યો આ પાઠની અંદર આપણને દર્શાવવામાં આવેલા છે. વિચાર એવો થાય, તમને મનમાં ખ્યાલ એવો આવે કે ભાઈ 3 પાઠ સમજ્યા પછી આ પહેલો પાઠ પણ અર્થશાસ્ત્ર વિષયનો એક નિયમ જે કહેવાય કે ભાઈ 2 શબ્દનો જ્યાં સુધી તમને ખ્યાલ ન હોય ત્યાં સુધી તમે છે એ અર્થશાસ્ત્રના કોઈ પણ ખ્યાલને સમજી શકતા નથી. એટલે આપણે પહેલા 2 પાઠ જોયેલા, એમાં માંગ અને પુરવઠો, આ 2 શબ્દની સમજણ ખૂબ જ અગત્યની હતી. ત્યાર પછી આપણે ઉત્પાદનના સાધનો, જે મૂળભૂત ખ્યાલો છે, પાઠ નંબર 2 એની અંદર ચર્ચા કરી ગયા. આ શબ્દની જ્યાં સુધી તમને સ્પષ્ટતા ન થાય, સમજણ ન હોય ત્યાં સુધી તમે વિષય પ્રવેશ કરી શકતા નથી. એટલે આપણે પહેલા પાઠ નંબર 2, 3 અને 4 નો અભ્યાસ કર્યો. હવે આપણે વિષયની અંદર પ્રવેશ કરીએ છીએ કે ભાઈ અર્થશાસ્ત્ર ખરેખર શું છે, કઈ રીતે અર્થશાસ્ત્ર છે એની અંદર જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે કહી શકાય એના મંતવ્યો આપણને જોવા મળી રહ્યા છે, એની વિશે અહીં આપણે ચર્ચા કરવાની થાય છે. તો સૌપ્રથમ પાઠની અંદર પ્રસ્તાવનારૂપ બાબતથી આપણે ચર્ચા કરીએ. પ્રસ્તાવનામાં એવું કહે છે, માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માણસ છે એ વિચાર સાથે જીવન જીવતો એક પ્રાણી તરીકેની ઉપમા અહીં આપવામાં આવી છે. સામાન્ય પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે માણસ પોતાની આસપાસ રહેલી તમામ બાબતો સાથે વિચાર વિમર્શ કરતો જોવા મળે છે. એની ઉપર વિચાર કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને ત્યાર પછી એને જુદા જુદા વિભાગની અંદર વિભાજન કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કે માણસ પોતે એવું વિચારે છે કે આપણી પાસે અથવા આપણી આજુબાજુમાં જે કાંઈ ભાવાવરણ રહેલું છે એ માનવ સર્જિત પણ હોઈ શકે અને કુદરત સર્જિત પણ હોઈ શકે. તો આ જે કાંઈ બાબતો સંકળાયેલી છે એમાંથી પોતાના માટે સારી વસ્તુ કઈ છે અને સારી વસ્તુનો વિચાર કર્યા પછી પોતે એવું વિચારે છે કે એનાથી આપણને કેટલો તૃષ્ટિગુણ એટલે કે સંતોષ પ્રાપ્ત થશે અને એનો કઈ રીતે એ ઉપયોગ કરી શકે. આ વસ્તુનો વિચાર કરતું કોઈ પ્રાણી હોય તો એ માણસ એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવેલો છે, જે ભવિષ્યનો વિચાર કરે છે, વર્તમાનનો વિચાર કરતો જોવા મળે છે અને ભૂતકાળના પોતાના વિચારો આધારિત વર્તમાનમાં પોતાની આર્થિક પરિસ્થિતિ કઈ રીતે માણસ ચલાવી શકે, કઈ રીતે સુખરૂપ એટલે કે સારી રીતે એક પરિસ્થિતિ આધીન જીવન જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરતો જોવા મળે છે. સમય જતા ધીમે ધીમે જુદા જુદા સમાજના વર્ગો અસ્તિત્વમાં આવ્યા, સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી, રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી, અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એટલે આ બધી વ્યવસ્થા પહેલાના સમયમાં નહોતી. એક સમય એવો હતો કે એ સમય રાજાશાહીના સમય તરીકે ઓળખાતો. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર આવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં ન હતી. ત્યારે જુદા જુદા સમાજના વર્ગો પણ અસ્તિત્વમાં ન હતા. સામાન્ય અર્થમાં અત્યારે આપણે જોઈએ છીએ તો ઘણા બધા સમાજ વ્યવસ્થાના પાસાઓ જોવા મળે છે. ઘણી બધી જ્ઞાતિઓ આપણને જોવા મળે છે, ઘણા બધા ધર્મો આપણને જોવા મળે છે. આ વસ્તુ પહેલા અસ્તિત્વમાં હતી જ નહીં. એટલે એ વ્યવસ્થા
અત્યારના સમયની તો ક્યારથી અસ્તિત્વમાં આવી તો કે ભાઈ માણસે પોતાના બુદ્ધિનો ઉપયોગ કરવાની જ્યારથી શરૂઆત કરી, જુદા જુદા વ્યવસાયો તરફ આકર્ષવાની જ્યારથી શરૂઆત કરી, ત્યારથી આ બધી જ વ્યવસ્થાઓ છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવતી હોય એવું આપણને જોવા મળે છે. માણસ પોતે કમાય છે અને એને જુદા જુદા સ્વરૂપે ખર્ચ કરવા માટે પ્રયત્નશીલ છે. એની માટે પણ ઘણા બધા શબ્દોનો વિચાર કરે છે. ક્યાં ખર્ચ કરવો, કઈ રીતે ખર્ચ કરવો, કેટલી બચત કરવી, તો આ એક અર્થવ્યવસ્થાનો નાનો એવો ભાગ એવો પણ આપણે શબ્દ દર્શાવી શકાય. એટલે સામાન્ય પરિસ્થિતિ પ્રમાણે માણસની આ એક એવી પ્રણાલી અસ્તિત્વમાં આવી માનવ જીવન સાથે કે ભાઈ પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરવા માટે એણે જુદા જુદા પ્રકારની વ્યવસ્થાઓ છે એનું નિરૂપણ કરતા જોવા મળે છે. ખાસ કરીને જો આપણે વિચાર કરીએ તો પેઢી દર પેઢી, અત્યારની પેઢી, આવનારી પેઢી, એ પછીની પેઢી, એટલે જુદા જુદા વ્યક્તિઓ સાથે અહીં ચર્ચા કરવામાં આવે છે કે ભાઈ એક દંપતી છે, એના ઘરે બાળકનો જન્મ થાય એટલે બીજી પેઢી, ત્રીજી પેઢી એ શબ્દ સાથે અહીંયા ચર્ચા કરવામાં આવે છે. તો પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસાય ઊભા થતા પ્રશ્ન, ઘણા બધા પ્રશ્ન વ્યવસાયની અંદર જોવા મળે છે. આર્થિક પ્રશ્ન પણ હોઈ શકે, સામાજિક પ્રશ્ન પણ હોઈ શકે. સાથે સાથે આપણે એવું કહીએ કે ભાઈ જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ વધે છે, દેશનો આર્થિક વિકાસ થાય, તેમ શિક્ષણની પ્રણાલી બદલાય છે. શિક્ષણની સાથે સાથે વ્યક્તિના વિચારો, રહેણી કહેણી, સ્વભાવ, રસ, રુચિ, પસંદગી, આ ઘણા બધા શબ્દોમાં પરિવર્તન આવતું હોય છે. આ બધાની અંદર જે પરિવર્તન આવે છે એના કારણે સમસ્યાઓ ઊભી થાય છે જુદા જુદા સ્વરૂપની. બધા જ વ્યવસાયની અંદર આવા પ્રશ્ન જોવા મળે છે. એનો ઉકેલ કઈ રીતે લાવવો, અને ઉકેલ લાવવા માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. સમાજશાસ્ત્ર છે, ઇતિહાસ છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે. આ સિવાય ઘણા બધા શાસ્ત્રોનો તમે અભ્યાસ કરી શકો. રામાયણ છે, મહાભારત છે, મનુસ્મૃતિ, કામનકીય, નીતિસાર, ઘણા બધા ગ્રંથો આપણને જોવા મળે છે. આ બધાની અંદર કંઈક ને કંઈક, કોઈને કોઈ સમસ્યાઓ એવી જે છે જેને હલ કરવા માટે કોઈને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવામાં આવેલું છે. પણ ક્યારે, કઈ પરિસ્થિતિમાં, કેવા સ્વરૂપની સમસ્યા છે અને એને દૂર કઈ રીતે કરવી, કયા અર્થતંત્રમાં દૂર કરવી, એની વિશે કોઈ ચોક્કસ વ્યવહાર અસ્તિત્વમાં નથી. જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એમાંથી બહાર નીકળવાના ઉકેલોની આ છે, પણ ચોક્કસ બધા જ દેશમાં અમલી બની શકે એવી વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવેલી નથી. આમ જોઈએ તો આદિકાળથી માણસ કેટલાક પ્રશ્ન અને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. એક સમય એવો હતો, રાજાશાહીની કદાચ તમને વાત ખબર હશે, પોતાનો વિસ્તાર વધારવા માટે અને વિસ્તાર વધારવા માટે જુદા જુદા લોકો સાથે યુદ્ધ કરતા, રાજાઓ સાથે યુદ્ધ થતા અને વિસ્તાર વધારવામાં આવતો. આ અત્યારે તમને કદાચ ખ્યાલ ન આવે તો તમે ફિલ્મના માધ્યમ દ્વારા પણ જોઈ શકો છો. કદાચ તમે બાહુબલી પિક્ચર જોયું હોય, એની અંદર પણ આ વસ્તુ દર્શાવવામાં આવેલી છે કે ભાઈ રાજાઓ છે યુદ્ધ દ્વારા પોતાના પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતો. ખાસ કરીને ગુજરાતી પિક્ચર તમે જુઓ તો એની અંદર પણ આ વસ્તુ તમને જોવા મળે છે. ઘણા બધા પિક્ચરોની અંદર આ આદિ યુગની અંદર જે રાજાઓ યુદ્ધ કરતા પોતાના પ્રશ્ન અને નિરાકરણ લાવવા માટે જે કંઈ ખ્યાલો દર્શાવવામાં આવેલા છે એના દ્વારા ઉકેલવાનો પ્રયત્ન થતો. પણ સમય જતા જેમ જેમ વિકાસ થાય છે, લોક વિચારસરણીનું પ્રમાણ વધતું જાય છે, સમસ્યાનો ઉકેલ હવે શસ્ત્ર દ્વારા નથી થતો. હવે આ બધી સમસ્યાનો ઉકેલ છે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લવાતો થયો છે. એટલે હવે સમય જતા શસ્ત્ર સરંજામ નહીં, લડાઈ દ્વારા નહીં, યુદ્ધ દ્વારા નહીં, પણ ચર્ચા વિચારણા દ્વારા જ્યાં સુધી આ પ્રશ્ન હલ થાય ત્યાં સુધીના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલની જ પરિસ્થિતિની કદાચ આપણે વાત કરીએ, લદ્દાખની અંદર ભારત અને ચીન વચ્ચે સૈનિકોમાં જે ઘર્ષણ થાય છે,
તો આ ઘર્ષણની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણા જે વિદેશ મંત્રી છે, ચીનના જે વિદેશ મંત્રી છે, આ બંને ચર્ચાઓ કરે છે, વાટાઘાટ થાય છે અને એના દ્વારા પ્રશ્નને હલ કરવા માટેની એક પ્રણાલી જોવા મળે છે. ડાયરેક્ટ સીધા યુદ્ધની પરિસ્થિતિ અસ્તિત્વમાં જોવા મળતી નથી. એટલે પહેલા સમજણ શબ્દ અહીં દર્શાવવામાં આવ્યો છે. તો આ જ રીતે જીવનની અંદર પણ ઘણા બધા સંઘર્ષો છુપાયેલા છે. જીવનની અંદર ઘણી ઘણી બધી બાબતો પણ દર્શાવેલ આવેલી હોય છે. તો આ બધી જ વસ્તુઓ જે છે, જે ઘટનાઓ ઘટિત બને છે, આ ઘટનાઓને કઈ રીતે દૂર કરવી એનો એક વિચાર એટલે બુદ્ધિપૂર્વકની ગણતરી એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, જે સમય સાથે બદલાતો જતો જોવા મળે છે. તો આવી બધી બાબતો છે એ અહીંયા આપણને દર્શાવવામાં આવી છે. આમ જોઈએ તો માનવીની જે આર્થિક સમસ્યાઓ છે એના ઉકેલ માટે માનવી ના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એવો શબ્દ કહેવાય છે. અર્થશાસ્ત્ર આખું માનવ સાથે જોડાયેલું છે. આપણી આસપાસની જે ઘટનાઓ બને છે, આપણી આસપાસ જે કાંઈ વ્યવહારો થાય છે, આ બધાની અંદર અર્થશાસ્ત્ર છુપાયેલું છે. સામાન્ય અર્થમાં હું એમ કહું, મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે અને હું પાણી પીવું તો મારી તરસ છીપાય, તો આની અંદર અર્થશાસ્ત્ર સંકળાયેલું છે. પાણી પીવાથી તરસ છીપાય છે એનો અર્થ એવો થાય છે કે મને આનંદ મળ્યો તૃષ્ટિગુણ શબ્દ સાથે, કારણ કે મારી તરસ છીપાણી એટલે સંતોષ શબ્દ અસ્તિત્વમાં આવે છે. ભૂખ લાગી છે તો ખોરાક ખાવાથી ભૂખ સંતોષાય છે. દૂરના સ્થળે જવું છે તો વાહનથી તમે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકો, સમયની બચત થાય. તો આ બધી વસ્તુ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે. એટલે કે છે માનવ જીવન સાથે જે કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ જે થાય છે, એના આર્થિક વર્તન સાથેની જે પ્રક્રિયા છે એને અર્થશાસ્ત્ર સાથે સંબંધ જોવા મળે છે. એટલે કે છે અર્થશાસ્ત્ર છે એ માનવ જીવન સાથે બનતી તમામ ઘટનાઓ અને ઘટનાના ઉકેલ સાથેની એક પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર થાય છે. આમ આપણે જોઈ ગયા હતા, અર્થ એટલે મૂલ્ય એવો શબ્દ આપણે ચર્ચામાં લીધેલો, અને શાસ્ત્ર એટલે પદ્ધતિ. મૂલ્યની જુદી જુદી પદ્ધતિઓનું નિરૂપણ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ ત્રીજા પાઠ વખતે આપણે વ્યાખ્યાની ચર્ચા કરેલી. પણ ખાસ કરીને આ જે અર્થ શબ્દ છે એ ક્યાંથી અસ્તિત્વમાં આવે છે? તો કે અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃતમાંથી લેવામાં આવેલો શબ્દ છે. એનો અર્થ એક થાય છે. સંસ્કૃત શબ્દ છે અર્થ, અને એનો અર્થ પાછો એનો મૂળભૂત ખ્યાલ કોની સાથે છે? એક સાથે જોડાયેલો છે. એને પાછું હજી નિરૂપણ કરીએ તો ઉદ્દેશ્ય શબ્દ કહેવાય છે. ઉદ્દેશ હજી એને કંઈક આપણે કહીએ વિશેષ પ્રમાણમાં તો કશુંક મેળવવું, કાંઈક મેળવવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિની હોય છે. અભ્યાસ કરો છો તો ટકાવારી મેળવવાની અપેક્ષા, તો ત્યાં અર્થ શબ્દ છે. વ્યવસાયમાં જોડાયેલા છો, વધુ આવકની અપેક્ષા, એ અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર સાથે જોડાયેલો શબ્દ છે. એટલે માણસ કંઈક મેળવવા માટેની પ્રવૃત્તિ કરે છે. કોઈ પણ માણસ હોય એને પોતાને જરૂરી આર્થિક વિકાસ માટે જે કાંઈ પાસાઓ છે એ મેળવવા માટે જે કાંઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે છે એને અર્થશાસ્ત્ર કહે છે. જે આધુનિક શબ્દ આર્થિક શબ્દ સાથે સંકળાયેલો છે. પહેલા શબ્દ કયો હતો? ખાલી અર્થ. ક્યાંથી લેવામાં આવ્યો છે? સંસ્કૃત ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. સંસ્કૃતમાંથી આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એનો અર્થ કશુંક મેળવો એવું થાય છે. પણ આધુનિક યુગ છે, અત્યારે 21મી સદી છે, તો એની અંદર અર્થનો શબ્દ આર્થિક સાથે સુસંકલિત કરવામાં આવે છે, ભેગો કરવામાં આવે છે. એટલે આર્થિક બાબતો સાથેનું અર્થશાસ્ત્ર, વ્યાવસાયિક અર્થશાસ્ત્ર એવા શબ્દની સાથે પણ અહીં આપણે ચર્ચા કરી શકાય.
આમ જુઓ તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ શબ્દ છે, ઇકોનોમિક્સ નથી બોલતા, ઇકોનોમિક્સ શબ્દ બોલવામાં આવે છે, જે ખરેખર ક્યાંથી લેવામાં આવ્યો છે તો કે ભાઈ આ શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. ઓઇકોનોમિક્સ શબ્દ હતો એના ઉપરથી ઇકોનોમિક્સ વિષય બનાવવામાં આવ્યો છે. તમને પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, ઇકોનોમિક્સ વિષય નામ કેના ઉપરથી ઉભરી આવ્યું, તો કહી શકાય ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ નામના શબ્દ ઉપરથી આ નામ અસ્તિત્વમાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં, જૂના સમયની ગ્રીસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘર વખરી એટલે ઘરનો સર સામાન, બરાબર છે. ઘર વખરી એટલે શું થાય છે? ઘરનો સર સામાન, બરાબર છે, કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે. ઘરની અંદર જે કઈ વસ્તુ હોય, ટીવી, ફ્રીજ, એસી, સ્કૂટર, આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ, જે ખોરાકની વસ્તુઓ કહી શકાય, સેટી છે, પલંગ છે, આની પણ આપણે વાત કરી શકીએ, ખુરશી છે, ટેબલ છે, તો આ બધી વ્યક્તિગત માલિકી જોવા મળે છે. તેને ઓઇકોસ કહેતા અને આ ઘર સર સામાન જે વ્યવસ્થા કરતી એને નોમિસ શબ્દથી ઓળખવામાં આવતા. એટલે 2 શબ્દ ભેગા કર્યા છે, એક ઓઇકોસ અને એક નોમસ. આ 2 શબ્દને ભેગા કરીએ ઓઇકોનોમિક્સ શબ્દ બન્યો, અને ઓઇકોનોમિક્સ શબ્દ પરથી જે શબ્દ બને છે એને શું કહેવાય છે? ઇકોનોમિક્સ શબ્દ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે મૂળ શબ્દ ક્યાં છે તો કે ભાઈ સંસ્કૃતમાં. કયો શબ્દ હતો તો કે ભાઈ અર્થ શબ્દ હતો. પણ અર્થશાસ્ત્ર જે છે, ઇકોનોમિક્સ શબ્દ છે, એ પાછો ક્યાંથી આવ્યો છે તો ભાઈ ગ્રીકમાંથી આવેલો છે. ગ્રીકનો કયો શબ્દ છે તો કે ભાઈ ઓઇકોમોનોસ નામની જે શબ્દ છે એના ઉપરથી આ શબ્દનું અર્થઘટન કરવામાં આવેલું છે. હવે અર્થશાસ્ત્રની અંદર જુદા જુદા જે તત્વચિંતકો કહી શકાય, અર્થશાસ્ત્રીઓ જે કહી શકાય કે જેણે અર્થશાસ્ત્ર વિષયમાં એક અનેરું યોગદાન આપ્યું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ પી ચિદમ્બરમ, ડોક્ટર મનમોહન સિંહ, આ બધા અર્થશાસ્ત્રીઓ છે જેણે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કર્યો છે, પીએચડી કર્યું છે, સંશોધન કર્યું છે, અને ઘણા બધા દેશોના સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવે છે. કારણ કે અર્થશાસ્ત્ર વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન, સમજણ આ તત્વચિંતકો પાસે જોવા મળે છે. રોબિન્સ, કેઇન્સ, માલ્થસ, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ દર્શાવવામાં આવે છે. અને આ બધા જ અર્થશાસ્ત્રીઓ છે પોતાની ફિલસોફી, પોતાના જે વિચારો છે એ વિચારો આધારિત આખું પોતાનું જીવન ધોરણ, પોતાની પ્રક્રિયા સાથે છે એ પોતાના વિચારો લેખિત સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પ્રાચીન યુગના એવા હતા જેણે પ્રાચીન કાળમાં ભવિષ્યકાળ સુધીની ચર્ચાઓ કરેલી છે, અને હાલમાં આ બધી ચર્ચાઓ સત્યની નજીક જોવા મળી રહી છે. પાઠનો જેમ અભ્યાસ કરશું એમ આપણને થોડો ઘણો એનો ખ્યાલ આવતો જશે કે ભાઈ કયા પ્રાચીન અર્થશાસ્ત્રીએ કેવા પ્રકારની વાત કીધેલી, અને અત્યારે ખરેખર હાલમાં આ વસ્તુ સાચી છે કે ખોટી એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. ચોક્કસ સમય નથી. ભારતીય જે સંસ્કૃતિ છે ક્યાંથી છે, કઈ રીતે છે ને ચોક્કસ સાલવારી આપી શકતા નથી, પણ અંદાજ કીધો છે 5000 વર્ષથી પણ જૂની. પણ તમે ઇતિહાસમાં થોડો ઘણો અભ્યાસ કરીને આવો છો સોશિયલ સાયન્સની અંદર, હડપ્પા સંસ્કૃતિની તમે વાત શીખીને આવ્યા છો, લોથલ સંસ્કૃતિની તમે કદાચ વાત શીખીને આવ્યા છો. એની નગર રચના, મકાનની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા, ડ્રેનેજ વ્યવસ્થા, પાણી માટેના જળ સ્ત્રોતોની વ્યવસ્થા, આ બધી જ વસ્તુ તમે શીખીને આવ્યા છો. તો આ બધી લગભગ વર્ષો જૂની જે સભ્યતા હતી, સંસ્કૃતિ હતી, એનું એક તમને ત્યાંથી ઉદાહરણ જોવા મળે છે. પહેલાના સમયમાં, રાજાશાહીના સમયમાં, રાજાના જે અનુયાયીઓ, રાજા આધારિત જે કાંઈ મકાન વ્યવસ્થા હતી
એમાં દરેક ઘરની અંદર એક કોઈ એટલે કૂવો, નાનો કૂવો, વરસાદનું જેટલું પાણી ખોરડા પર એટલે કે અગાશી અત્યારનો શબ્દ છે, પહેલા શબ્દ મુકાતો ખોરડા, અને ફળિયાની અંદર જે કાંઈ પાણી પડે છે વરસાદનું, એનો એવા પ્રકારે ઢાળ આપતા કે બધું જ પાણી વહીને કૂવાની અંદર જાય. પરિણામે જમીનનું તળ છે એ ઊંચું રહેતું. એટલે પાણીની વ્યવસ્થા માટે, એટલે તમે જોતા એક સંસ્કૃતિ હતી, સભ્યતા હતી. આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. એટલે એ સમયે કોઈ આવો પ્રશ્ન, અત્યારના જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ સમયે અસ્તિત્વમાં હતા નહીં. ઘણા બધાની જે સંસ્કૃતિ, આર્ય છે, દ્રવિડો છે, વૈશ્ય છે, શુદ્ર, જે જુદી જુદી પ્રજાતિઓ ભારતમાં આવી, એની એક ચોક્કસ પ્રકારની રીતભાત સાથે આખી ભારતીય સભ્યતા જે છે એનો અભ્યાસ જોવા મળે છે. આ માટે ભારતીય તત્વચિંતનમાં એટલે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. આમાં કોઈ સામાન્ય અર્થમાં એક વ્યક્તિ નથી, ઘણા બધા વ્યક્તિઓનું મનોમંથન જોવા મળે છે. અને એ વ્યક્તિઓ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી હોય અને એને ચોક્કસ પ્રકારે શબ્દમાં નિરૂપણ કરી આપણને અભ્યાસ માટે, માર્ગદર્શન માટે આ અર્થશાસ્ત્ર વિષયની એક અહીંયા આપણને આચ્છાદિત ઝલક દર્શાવવામાં આવી છે. તો એનો આપણે અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ ખરેખર આ બધા જે તત્વચિંતકો જે છે, આ બધા જે વ્યક્તિઓ છે, એને ખરેખર આ પ્રકારની આર્થિક જે સમસ્યાઓ છે, જે વ્યવસાયો છે, જે મૂંઝવણના પ્રશ્ન છે, એનું નિરાકરણ કઈ રીતે લાવતા એની આપણને અહીંથી માહિતીઓ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચાર આપણા મુખ્ય પુરુષાર્થ છે. આપણો ધર્મ, અર્થ એટલે કશુંક મેળવવું, જીવન જીવવા માટે આપણે પૈસાની જરૂરિયાત, કામ, અને છેલ્લો શબ્દ છે મોક્ષ, એટલે કે જ્યારે અવસાન થાય છે ત્યારની આની વચ્ચે એટલે જન્મથી લઈ મૃત્યુ સુધીની જે વચ્ચેની આખી પ્રક્રિયા છે એ સંપૂર્ણ અર્થશાસ્ત્ર સાથે એટલે કે પુરુષાર્થ શબ્દમાં સંકળાયેલી છે. માણસની જ્યારે આપણે વાત કરીએ છીએ, માણસે જે કાર્ય કરવાના છે, માનવ જીવનના ચાર મુખ્ય ઉદ્દેશોમાંના કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મુખ્ય ચાર શબ્દ છે જેણે આ ચાર કામ ફરજિયાત કરવાના હોય છે. કયું? એક ધર્મનું કામ, અર્થનું કામ, મોક્ષનું કામ, અને ત્યાર પછી સામાન્ય વ્યવહારિક શબ્દ જોવા મળે છે. આ બધા શબ્દની આપણે ચર્ચા નથી કરવાની. ધર્મ એની સાથે ચર્ચા નથી કરતા, કામ એની સાથે ચર્ચા કરતા નથી, મોક્ષ એની સાથે ચર્ચા કરતા નથી. આ ચાર શબ્દમાંનો એક શબ્દ અર્થ જે છે એની જ વિશેષ અર્થશાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવે છે. એટલે અર્થ શબ્દની સાથે આર્થિક પ્રવૃત્તિઓ જે સંકળાયેલી છે એની લેવડ દેવડ કઈ રીતે થાય છે, અર્થશાસ્ત્રને અર્થ શબ્દ સાથે શું નિસ્બત છે, કેવા પ્રકારના વ્યવહારો છે, એની બાબત સાથે આપણે ચર્ચા કરવાની થાય છે. ખરેખર અર્થ શબ્દ એટલે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. કશુંક મેળવવા સાથે. તો જ્યારે તમે જીવનની શરૂઆત કરો છો, 18 વર્ષ સુધી તમારો તમામ ખર્ચ લગભગ માતા પિતા, અથવા તો એવું કહી શકાય કે શિક્ષણ લ્યો છો ત્યાં સુધી તમારો ખર્ચ તમારા માતા પિતા ઉપાડે છે. શિક્ષણ પૂરું થયું, તમે વ્યવસાયમાં જોડાણા, કામ ધંધે નોકરીએ જોડાણા, ત્યાર પછી તમે મેળવવા માટે કામ કરો છો. એ પછી મકાન હોઈ શકે, સ્કૂટર હોઈ શકે, ફોરવ્હીલર હોઈ શકે. આ સિવાય પણ ઘણી બધી બાબતો સાથે તમારી વૃત્તિ એટલે કહી શકાય જિજ્ઞાસા વૃત્તિ એના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. શિક્ષણ લીધું તો એ પણ નોકરી મેળવવા માટે, જો કશુંક મેળવવો, ઘણી બધી બાબતો એક ને એક બીજા શબ્દ સાથે જોડાયેલી છે. જીવન નિર્વાહ, જીવન જીવવા માટે, જીવનનો ખર્ચ કરવા માટે, ભૌતિક સુખની અંદર ઘણી બધી બાબતો, સોફા સેટ,
ટીવી, ફ્રીજ, આ બધી ભૌતિક સુખની બાબતો છે. એસીની સગવડવાળી કાર, તે બધી ભૌતિક સુખ સાથે જોડાયેલી બાબતો જોવા મળે છે. એટલે જીવન જેવું છે સાદગીવાળું જીવન, તો એની સાથે પ્રાથમિક વસ્તુઓ આપણને જોવા મળે છે. રોટી, કપડાં ને મકાન, આ સિવાય જે બધી વસ્તુઓ છે એ આરામદાયક જરૂરિયાત હોય, મોજ શોખની જરૂરિયાત હોય, તો એ ભૌતિક શબ્દ સાથે છુપાયેલી છે. આની પ્રાપ્તિ માટે, આને પ્રાપ્ત કરવા માટે અર્થ ઉપાર્જન એટલે અર્થનું ઉત્પાદન એવો શબ્દ કહે છે. ઉપાર્જન એટલે ઉત્પાદન, અર્થ એટલે કશુંક મેળવવું. કશુંક મેળવવા માટે ઉત્પાદન કરવું પડે છે. બરાબર છે. ઉત્પાદન ક્યાં થાય છે? ફેક્ટરીઓમાં થાય છે, કંપનીઓમાં ઉત્પાદન થતું જોવા મળે છે. અને આ માણસનું એક કર્તવ્ય છે, ફરજ છે, નિષ્ઠા છે. કોઈ પણ શબ્દ સાથે આપણે ચર્ચા કરી શકાય કે ભાઈ માણસે આ બધી વસ્તુઓ મેળવવા માટે કોઈને કોઈ સ્વરૂપે, કોઈને કોઈ વ્યવહાર સાથે છે એટલી બાબતો કરવી ફરજિયાત જોવા મળે છે. એમાં કઈ બાબતો હતી? 4 હતી: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાંથી કઈ શબ્દ લેવાનો છે આપણે? ખાલી અર્થ એટલે કશુંક મેળવવાની પ્રક્રિયા. આની સાથે જ શબ્દ દર્શાવવામાં આવેલો છે. આશરે 2500 વર્ષ પહેલા, જો અહીંયા સામાન્ય વસ્તુ કીધી છે, આપણે આવતીકાલનું કહી શકતા નથી. આવતીકાલે આપણી સાથે કેવો વ્યવહાર થવાનો છે, આવતીકાલે આપણું જીવન કેવું હશે, આપણને આવતીકાલે કેવું કામ મળશે, એની આપણે ચર્ચા કરી શકતા નથી. પણ એક તત્વચિંતકની વાત છે, એક અર્થશાસ્ત્રીની વાત છે કે જેણે શું કીધું? 2500 વર્ષ પહેલા, એટલે આજની તારીખથી 2500 વર્ષ પહેલાની વાત થાય છે. ખરેખર તો આમ જોઈએ તો 3000 વર્ષ પહેલાની પણ વાત હોઈ શકે, કારણ કે આ પુસ્તક લખાણું એને પણ 1-2 વર્ષ થઈ ગયા છે, અને જ્યારે આ શબ્દ લખાણા હશે એને પણ લગભગ 50-60 વર્ષ ઉપરનો સમયગાળો તો કદાચ થયો હશે. એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેનું બીજું નામ ચાણક્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય શબ્દ છે, એનું ઉપનામ અહીંયા આપવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રની અંદર કયું છે? કૌટિલ્ય. એટલે અર્થશાસ્ત્ર વિષય આખો પ્રતિપાદિત જે કરવાનું માન કોને જાય છે? કૌટિલ્ય. એટલે ત્યાંથી આ અર્થશાસ્ત્ર શબ્દ આખો અસ્તિત્વમાં આવ્યો છે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. એટલે અર્થશાસ્ત્રની અંદર આ જે કૌટિલ્ય છે એને એવું કીધું છે કે ભાઈ માણસ કેવા કેવા કાર્ય કરે છે, પોતાનું જીવન કઈ રીતે જીવે છે, અને જીવન જીવવા માટે કેવા કેવા વ્યવહારો કરે છે, એના વિશેના વિચારો અહીં રજૂ કર્યા છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ એટલે કે મનુષ્યનો વ્યવહાર. અર્થ એટલે કશુંક મેળવવા માટે. માણસનો દરેક વ્યવહાર, માણસની દરેકની કામ કરવાની પદ્ધતિ, માણસની કામ કરવાની નીતિ, આ બધાની સાથે કશુંક મેળવવા માટે જ માણસ વ્યવહાર કરે છે. એ સિવાય માણસ કોઈ આર્થિક વ્યવહાર કરતો નથી. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ ગરીબ વ્યક્તિ છે એ ભીખ માંગે છે, તો એ ભીખ માંગે છે શું કામ? કશુંક મેળવવા. શું મેળવવું છે? તો કે એને જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. તો ખોરાક કોઈ આપશે અથવા તો કોઈ પૈસા આપે તો એના દ્વારા ખોરાક મેળવી શકે. એટલે જો દરેક પ્રવૃત્તિ કશુંક મેળવવા માટે જ થાય છે. એટલે માણસની દરેક પ્રવૃત્તિમાં છે કોઈને કોઈ શબ્દ છુપાયેલો છે. આપણે એમ કહીએ છીએ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, તો એમાંય તે કશુંક મેળવવાની અપેક્ષા તો છુપાયેલી હોય જ છે. ચોક્કસ પણ એવું ન કહી શકાય કે બિન આર્થિક પ્રવૃત્તિ જ છે. અમુક સમય પછી કદાચ એ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી જ બાબત છે. કારણ કે ગઢપણની લાકડી એવો એક શબ્દ આપણને જોવા મળે છે. 3જા પાઠમાં જ આપણે એની ચર્ચા કરી હતી, અને આ શબ્દનો વધારે અભ્યાસ વસ્તીનો પાઠ આવશે ધોરણ 12માં, ત્યારે કરવાનો આવશે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આપણે જે જમીન ઉપર રહીએ છીએ એ જમીન પણ છે એ અર્થવાળી છે. આપણે એમ કહીએ કે ભાઈ જમીન આપણને ઘઉંનું ઉત્પાદન કરી આપે છે. હા, વાત સાચી. ભાઈ એમનું ઉત્પાદન નથી કરી આપતી, જમીનને મેળવવું પડે છે. શું? તો કે ભાઈ પોષક તત્વો. તો જમીન કઈ રીતે પોષક તત્વો મેળવે છે? તો કે આપણે એને ખાતર આપવું પડે.
પાણી આપવું પડે. ખાતર અને પાણીની જો વ્યવસ્થા તમે કરો તો જમીનના પોષક તત્વો વધે, તો જ ઘઉં, ચોખા, બાજરી, જુવાર, ડાંગર, કપાસ, મગફળી, તેલીબિયાનું ઉત્પાદન થાય. એટલે જમીનને પણ કંઈક વસ્તુ જોઈએ જ છે. એમનેમ જમીન પણ છે આપણને કાંઈ આપતી નથી. એટલે જમીનની જે વાત કરીએ એ પણ કેવી છે, અર્થવાળી જ આપણને જોવા મળે છે. તેથી પૃથ્વીના લાભ, પાલનના ઉપાયો, પૃથ્વીમાંથી આપણે ઘણું પ્રાપ્ત કરીએ છીએ. જળ, જમીન, હવા, પ્રકાશ, વાયુ, ખનિજો, ખડકો, જંગલો, આ બધું પર્યાવરણ સાથે જોડાયેલું છે, ભાવાવરણ સાથે જોડાયેલું છે. તો આ બધો આપણે લાભ લઈએ છીએ, તો પૃથ્વીનું જતન કરવું એ આપણી જવાબદારી છે. એટલે પર્યાવરણને સાચવવું એવો શબ્દ કહેવાય છે. ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ એ શબ્દ સાથે અહીં દર્શાવવામાં આવે છે. આ અર્થશાસ્ત્રની કૌટિલ્યની વ્યાખ્યા છે. એટલે કે મનુષ્યની વૃત્તિ અર્થવાળી છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થવાળી છે, તેના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કયું, અર્થશાસ્ત્ર. 2 પોઈન્ટ જે છે એ વ્યાખ્યાના પોઈન્ટ આપણને જોવા મળે છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણને જે કાંઈ અગ્રિમતા આપવામાં આવી છે, એના વિચારો જે કરવામાં આવ્યા છે, એનો જે અભ્યાસ કરવામાં આવ્યો છે, એની વિશે અહીં આપણને રજૂઆત જોવા મળે છે. એટલે ભારતના આર્થિક વ્યવહારો સાથે અહીં થોડી ઘણી બાબતો કૌટિલ્યની છે એ રજૂ કરવામાં આવી છે. એની વિશે અહીં ચર્ચા થાય છે. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કાર્ય કરે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ખનિજ સંસાધન ની પ્રાપ્તિ કરવામાં આવે તે કોઈ એક વ્યક્તિ માટે નથી, સમગ્ર વ્યક્તિ માટે જોવા મળે છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ નવું વિચારે છે, નવા વ્યવહારો સાથે જ્યારે ચર્ચા કરે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે સમગ્ર પ્રવૃત્તિ દરેક લોકો સાથે જોડાયેલી હોય, એક નૈતિકતા છે. સમગ્ર માનવ કલ્યાણને લાભ થાય એ ધ્યાનમાં રાખી ઉત્પાદન કરવાની વાત થાય છે. એટલે અર્થ શબ્દ કશુંક મેળવવું વાત સાચી છે, પણ કેન્દ્ર કયું રાખવાનું છે, સમગ્ર વિશ્વ સાથેની ચર્ચા અહીં ધ્યાનમાં રાખવાની થાય છે. કોવિડ-19ની પરિસ્થિતિ, રશિયા, અમેરિકા આ બંને રસીની શોધખોળમાં એટલા બધા આગળ છે. બંને 3જા તબક્કાનું ટ્રાયલ શરૂ છે. તો એ પોતાના દેશ માટે બનાવે છે, હા વાત સાચી છે, પણ બીજા દેશોને સપ્લાય કરશે એટલે સમગ્ર માનવ કલ્યાણ આવે છે. જો બીજા દેશોને પણ એનો જથ્થો આપશે, જેથી કરીને આ મહામારીને કેવી કરી શકાય, દૂર કરી શકાય. એટલે કોઈ વસ્તુ પોતાના માટે નહીં, સમગ્ર દેશ માટે બને, સમગ્ર દેશના માનવોનો અભ્યાસ કરીને બને, એ જ સાચું અર્થશાસ્ત્ર જોવા મળે છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં, ચાણક્ય એટલે કૌટિલ્ય ના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્ર નિયમો, રાજાશાહીના નિયમો હોય, એની પહેલાની કોઈ પ્રજાતિ હોય તો એના નિયમો હોય, અત્યારની જે સરકારો છે એના પણ નિયમો જોવા મળે છે. એટલે નીતિઓ, ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. અત્યારે તો ખાનગી ક્ષેત્ર છે, વૈશ્વિકીકરણ જોવા મળે છે, પણ જ્યારે ચાણક્ય હતા ત્યારે આવું શબ્દ અસ્તિત્વમાં નહોતા. એટલે જાહેર ક્ષેત્ર, સરકાર આધારિત પ્રવૃત્તિ, સરકાર કઈ રીતે સુવિધાઓ પૂરી પાડશે, સરકારનું વર્તન કેવું હોય, વ્યવહાર કેવો હોય, આ બાબતો સાથે અહીં ચર્ચાઓ દર્શાવવામાં આવે છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, જો અહીંયા શબ્દ મૂક્યો, રાજાશાહીની રાજ્ય જે વ્યવસ્થા છે, અને કૃષિ પ્રધાન ભારત જેવો જે દેશ કહી શકાય, કારણ કે આપણે બધા ખેડૂતોની સાથે સંકળાયેલા શબ્દથી બિરદાવવામાં આવે છે. એટલે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, ભારત ખેતી સાથે સંકળાયેલો દેશ છે.
અર્થવ્યવસ્થા, દેશની અંદર ચાલતું અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન રજૂ કર્યું છે. કોણે કર્યું છે? કૌટિલ્યએ. એટલે રાજાશાહીમાં શું હોવું જોઈએ, એની રાજ્ય વ્યવસ્થા કઈ રીતે હોવી જોઈએ, એ રાજ્યની અંદર કૃષિ એનું કેવું મહત્વ હોવું જોઈએ, ખેતી આધારિત કોઈ દેશ વિકાસ સાધે છે તો ખેતીનું કેવું પ્રાધાન્ય હોવું જોઈએ, આ બધી જ બાબતો સાથે કૌટિલ્યએ પોતાના આર્થિક જે વિચારો છે એ વિચારોની રજૂઆત કરેલી જોવા મળે છે.